હલો ભાઈ, સાગરભાઈ સાંડલાનો મહેમાન જાય છે. પપ્પા તો બસ ગેટ ઉપર છે એટલે બધા સામાન લેવાનો છે. હાલો ભાઈ, થોડો થોડો લઈ લ્યો. ગાડી ઉપર લઈ લેવાનું સામાન હાટું. વ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. મસ્ત ફર્સ્ટ ક્લાસ આપણે સાંડલાનો આખો વ્લોગ બનવાનો છે, જોરદાર, બરાબર. અને આગળથી મિત સાવલિયા વ્લોગને કન્ટિન્યુ કરશે. અત્યારે નથી એટલે એક શોટ હું લઈ લઉં છું ઘરેથી નીકળવા વાળો. બધા આપણા સંબંધી સગા સંબંધી આવી ગયા છે. મામા માસી ભાઈ ફુવાન સોસાયટી વાળા પાડોશી આડોશી બધા. અને ફર્સ્ટ ક્લાસ આપણે બસમાં જવાના છીએ મજા કરતા કરતા, બરાબર. હા, જેવી દાદા લઈ જાવ છે સાગર ને. આવ્યો મેસેજ આવ્યો, મને કે મારા દાદા આવવું પડશે. મેં કીધું આઈ તો વધુ સારું. હેલો એવરીવન, તો હું છું મિત સાવલિયા. ફરીવાર સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં. તો આજનો વિડીયો સ્પેશિયલી આપણા સાગરભાઈની એન્ગેજમેન્ટ ઉપર રહેવાનો છે. તો અત્યારે હું, મિત્તલ, દિવ્યેશ અને રોમાલી હતા ચારે અમે રાજસ્થાન. તો રાજસ્થાનથી ડાયરેક્ટ આપણે જઈશું રાજકોટ, કેમ કે આવતીકાલે સાગરભાઈની એન્ગેજમેન્ટ છે. તો ત્યાં પણ સમયસર પહોંચવાનું છે એટલે અત્યારે અમે રાજસ્થાનથી નીકળી ગયા છીએ. સમજો, અમે બધા ચા પીવી છે અને આ સાઈડ દિવ્યેશભાઈ જો ક્યારનો બેઠો બેઠો નખ ખાય છે. એને બીજું કે ખાવાનું જ નહીં મળ્યું હોય. અમે બધા સરસ મજાની ચા પીવી છે ને બેઠા બેઠા નખ ચાવતો હતો. એક આંગળીમાં નખ નથી રહેવા દીધો આણે. ખાસ તો હવે આપણે કિશનભાઈના રિએક્શન લેવાના છે, કેમ કે એને છે ને અમને 4 વાગે અહીંયા પટેલ સમાધિ વાડી પર પહોંચી જવાનું કીધું હતું, પણ અમે કોઈ ઉઠવાનું નામ લેતા નહોતા. એણે ઘણા કોલ કર્યા, કોઈ રિસીવ ન કરે. અને અમારે પહોંચતા 7 વાગી ગયા છે, કેમ કે હજી ટ્રે ડેકોરેશનનું બધું કામ પેન્ડિંગ હતું. એ બધું કામ રોમાલીને આપ્યું હતું અને કામ પેન્ડિંગ રહી ગયું છે. તો હવે જોઈએ રિએક્શન શું છે. એટલે આમ જો બધા રેડી થઈ ગયા છે. એક સાઈડ હેપી મેકઓવર વાળા લોકોને રેડી કરે છે, આ સાઈડ કિશનભાઈ રેડી થઈ ગયા છે. અને માસી જો અમારા કેવા લાગે છે. હા, હવે તમારે ટ્રેનું શું છે, ટ્રે ડેકોરેશનનું? હજી આ લોકોની ટ્રે ડેકોરેશનના કાંઈ ઠેકાણા નથી. અને આ બધા કે અમારે એન્ગેજમેન્ટમાં જવું છે. 4 આવવાનું હતું, 4:30 હું આવી જ જઈશ. રોમાલી બેન નો આવો વાક્ય હતા, પણ વાગ્યા 7 વાગે હજી ઘણો રહે. નાઈટ ડ્રેસ પહેરી આપણે નાઈટ ડ્રેસ. તમે ખાલી કામમાં બેદરકારી જુઓ. આને 4 વાગે કીધું હતું રોમાલીને કે ટ્રે રેડી કરવા આવજે. એ કેટલા વાગે? 7 વાગે હજી આવી છે. અને હજી બધું કામ પેન્ડિંગ પડ્યું છે. અને બહાર બધા લોકો વેઇટ કરે છે. કેમ થાય? કેટલી વાર લાગશે રોમાલી? કામ સારું જોતું વાર લાગશે. 3 વાર રેડી કરી દઈશ. કેમ છો બધા? મજામાં? ફાઇનલી જો બધા રેડી થઈ ગયા છે. અહીંયા ઓલમોસ્ટ મારા માસી છે, બધા રિમ્પલ ને એકને મૂકીને, બરાબર. અને એક મામી છે હારે. અને અહીંયાથી જોતા જાવ, પહેલો નંબર હોય આ બાજુ આવી જાવ આગળ. હાલો, આ પેલા અમારા પેલા માસી છે, મિતના મમ્મી છે. એના પછી બીજા નંબર વાળા તમે આવી જાવ. એ પછી આપણે બીજો રાઉન્ડ લઈએ. આ બીજા માસી, પછી મમ્મી. આ મમ્મી છે અમારા ત્રીજા નંબરના માસી. પછી કમ્માસી, આમ નામ છે કમ્માસી. રક્ષાબેન કોટલાવાળા. પછી અમારા ગીતામાજી છે પાર્લર વાળા, સિંગાર વાળા, નૈના માસી અને મામી છે. અમે 2 જણા જોઈ લો. અમને તો ઓળખો છે ને, નો ઓળખ કોમેન્ટ કર્યો તો અમે ઓળખાણ આપી. આ મારા ઘરના કામ વાળા નો, એવું તો ન કહેવાય, એવું માને છે. એટલે આપણે સાગરભાઈનું જ્યાં ફોટોશૂટ ચાલે છે ને ત્યાં પહોંચી ગયા છીએ, યાદવ વિલામાં, જે જામકંડોળા પાસે આવેલું છે. તો જઈએ અંદર જઈને. બાકી ગ્રીનરી જુઓ ને તો એક નંબર છે. લુક જુઓ તમે ખાલી. લોકેશન તો વાત જ જવા જો એવું લોકેશન છે. ખાલી ગ્રીનરી જુઓ તમે આની. એક નંબર. બતાય ભાઈ, કરીને બતાય. મારી આ રિઝોર્ટ જો. 1 2 3 સ્ટાર્ટ. કોઈ મારી સાથે ટર્ન, બીજી વાર ટર્ન થાવ તો અહીંયા હાથ આપવાનો ને પછી બેક સ્ટેપ. રેડી ભાઈ? તારે પહેલી વાર આ અને બીજી વાર 3 સ્ટાર્ટ. ટર્ન. તો ભાઈ ફાઇનલી આજે આપણા સાગરભાઈની એન્ગેજમેન્ટ છે. બધા લોકોને એક જ વેઇટ હતો. ઘણા લોકોની કોમેન્ટ આવતી હતી, ભાઈ સાગરભાઈની એન્ગેજમેન્ટ ક્યારે છે, કંકુ પગલા પતી ગયા, હવે એન્ગેજમેન્ટ ક્યારે છે. તો ફાઇનલી આજે લાભ પાંચમના દિવસે, આવા શુભ દિવસે સાગરભાઈની એન્ગેજમેન્ટ છે. તો વિડીયો એન્ડ સુધી જોજો, તમને બહુ મજા આવશે. જે પણ ફંક્શન હશે બધા જ એક જ વિડીયોમાં હું કેપ્ચર કરીશ. તો વિડીયોને એન્ડ સુધી જોજો.
અને હજી તો બધા વડીલ બધા રેડી છે ને ઈ જોવાની તમને મજા આવી જાય એટલે આખો વ્લોગ જોજો જોરદાર છે ભાઈ બહુ મજા આવે બધા ગામડાની સ્ટાઇલમાં આખા રેડી થયા છે એટલે એ પણ તમને જોવાની ખૂબ મજા આવે આપણે અત્યારે વિમલનગર પહોંચી ગયા છે આ જ ગામમાં આપણા સાગરભાઈની એંગેજમેન્ટ છે તો વિડીયોમાં બન્યા રહેજો હવે કઈ જગ્યાએ જવાનું છે આપણને ખબર નથી ફોન લગાવીને જોઈએ કે ક્યાં જવાનું છે સામે ગાડી વધારે દેખાય છે લગભગ ત્યાં જશે મને લાગે છે કિશનની ગાડી ખૂણામાં પડી છે કિશનની ગાડી પડી છે ને તો વાંધો ને આપણે ત્યાં જવા દઈએ હાલો રિંગની ટ્રેક કંઈક અલગ રીતની આવી છે આપણા જયભાઈ પેક કરે છે રિંગને છે ને લોકની અંદર આખી પેક કરે છે આ કંઈક નવું ભેળું આ વખતે બાકી ટ્રેન એવી હા ચાવી નથી ગોતવાની બાકી રિંગ તો તાળાની અંદર જ છે એવું દિવેશભાઈ કીધું પણ કંઈ લોજિક વગેરેની વાત કરી હું લોજિક છે એની પાસે કંઈ ખબર ન પડી અમને પણ કંઈક બોલી ગયો એ આ જોઈ શકો તો તમે સગુન ફેશન વાળા બધા ઓલ મેમ્બર ઓફ સગુન ફેશન રિંગ ગોતે છે રિંગ ક્યાં છે એ એને માટે ટાસ્ક છે રિંગ તો આ લોકોને મળી ગઈ છે કે રિંગ લોકની અંદર છે પણ હવે ચાવી એ લોકોને ગોતવાની છે ચાવી બોક્સની અંદર પણ નથી હવે જોઈએ આપણે કેમ છું રિંગ મળી કે પણ ચાવી મળી કે ન મળી હા આની પાસે ચાવી છે હા ચાવી એક્સચેન્જ કરો ફર્સ્ટ યશ્વીને રિંગ મળી પછી સાગરભાઈને આપણે રિંગ મળી સાગરભાઈ પાછા હારી ગયા એનું હાલ છે એવું લાગે છે હેપી બર્થડે ટુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ હેપી બર્થડે ટુ યશવી સાગર હેપી બર્થડે હેપી એન્ગેજમેન્ટ ચાલો ભાઈ એન્ગેજમેન્ટ ફાઇનલી ડન થઈ ગઈ છે એટલું મોટું કરી લીધું છે બંને ફર્સ્ટ ક્લાસ જો બાઈ હોય ને તો આવી હોવી જોઈએ કે તમે બેહો હું તમારા માટે ખાવાનું લેતી આવું હવે લઈને આવી જોઈએ આપણે હું લાવી છે હું લાવી છે ફૂલ ડીશ ભરીને આવી છે રોટલી કેમ આપણે આખો દી ખાવાની હોય એટલી બધી રોટલી લઈને આવી છે હાર્દિકભાઈ જો આખી રાત ટ્રાવેલિંગ કરી
અને ઓર્ડર સાઈડમાં મૂકીને હુઈ ગયા. આ તો ઠીક છે, એની યારે બધા ટીમ હતી સારી એટલે વાંધો ન આવ્યો, બાકી અટવાઈ જાત કામકાજ. નો અટવાત ભાઈ હાર્દિક, નો અટવાય. તો સાગર અને યશવીની ફાઇનલી સગાઈ થઈ ગઈ છે અને મારાથી જેટલું પણ પોસિબલ હતું ને એ બધું જ મેં એક જ વિડીયોમાં કેપ્ચર કરીને તમને બતાવ્યું છે. તો હવે કામ તમારું છે. જો તમને વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો ને. ખાસ કરીને કોમેન્ટમાં એ કે જો કંઈ પણ ભૂલ હોય ને તો જરૂરથી મને જણાવજો, જેથી કરીને મને પણ એમાં ઇમ્પ્રુવમેન્ટ અને સુધારો કરવાની ખબર પડે. તો મળીએ નવા વિડીયો સાથે.